નવસારી શહેરમાં અવિરત વરસાદ છે। જૂના થાણાના સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે પણ પાણી ભરાયા છે। નવસારી અને નેશનલ હાઈવે 48ને જોડતો રસ્તો બંધ થયો। શહેરના 50% વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। વહેલી સવારથી જ સતત વરસાદ અને વરસાદ વરસતા જનજીવનને માઠી અસર થઈ છે। શહેરી વિસ્તારોમાં પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી છે। આજે સવારે તોફાની વરસાદને લઈને નવસારી શહેરના 50% માર્ગોમાં પાણી થઈ ગયું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે આવી ગયા છે। નેશનલ હાઈવે અને નવસારીને જોડતો આ માર્ગ છે, ત્યાં પાણી છવાઈ ગયું છે કે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નવસારી મહાનગરપાલિકાનો જે કે વહીવટ છે, કામગીરી છે, એ કામગીરી સામે શંકા ઉભી થઈ છે, કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી, પરંતુ એ કામગીરી અહીં દેખાઈ આવે છે કે શહેરના 50% માર્ગોમાં પાણી છવાઈ જતા મહાનગરપાલિકા સામે લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે। રાકેશ સોલંકી, VTV ન્યૂઝ, નવસારી।